અમદાવાદના નારણપુરમાં જ્વેલર્સના દુકાનમાં ચોરી થઈ હતી। ગ્રાહકના સ્વાંગમાં અજાણ્યા શખ્સ આવી અને તેમણે ચોરી કરી। દુકાનદારની નજર ચૂકવી શખ્સે ચોરીને અંજામ આપ્યો। અંબિકા જ્વેલર્સમાંથી ચોરી કરી અને શખ્સ ફરાર થયો। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। તો વધુ એક ઘટના અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી, દુકાનદારની નજર ચૂકવી અને ચોરીને અંજામ આપ્યો છે। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના નારણપુરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, શું વધુ વિગતો? ખાસ તો પ્રકારે હાલ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। નવરંગપુરા વિસ્તારની જે પાસે આજે ઘટના બની હોવાનું ખુલ્યું છે। નારણપુરા જે જ્વેલર્સ જે છે તેના શોરૂમમાંથી એક ગ્રાહક બનીને એક વ્યક્તિ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ 1.50 લાખના સોનાના જે કડા છે તે ખરીદવાની વાત કરે છે અને ચોરીને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ ઘટનાને લઈને જે આરોપી જે છે તે હાલ તો સીસીટીવીમાં કેદ થયો છે, જેને લઈને નારણપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ તેની તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આરોપી અગાઉ પણ ખરીદીના બહાને અનેક વખત આ જ્વેલર્સ સાથે મુલાકાત લઈ ચૂક્યો છે અને જ્યારે આજે તક મળતા તેને ચોરીને અંજામ આપ્યો છે। હવે પોલીસે ટીમો બનાવીને તેના જે સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ કરીને તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।